નમસ્કાર મિત્રો, જો તમે પણ માનવ કલ્યાણ યોજનામાં સાધન સહાય માટે અરજી કરી હોય અને તમારી અરજી મંજૂર થયા પછી ડોલેજમાં પસંદ કરવામાં આવી હોય તો તમને સાધન મેળવવા માટે એક QR કોડ આપવામાં આવશે. તો આજના વિડીયોમાં આપણે QR કોડ કેવી રીતે ડાઉનલોડ કરવો અને તેનો ઉપયોગ કરી સાધન કેવી રીતે મેળવવા, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જો તમને QR કોડ જનરેટ થયાનો મેસેજ આવ્યો હોય તો સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે ઈ-કુટીર. ઈ-કુટીર સર્ચ કરશો એટલે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. ત્યાર પછી તેને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે લોગિન માટેનું પેજ આવશે. લોગિન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ અહીં દાખલ કરવાનો છે. આઈડી અને પાસવર્ડ યાદ ન હોય તો અહીંથી ફોરગેટ પણ કરી શકાય છે. આઈડી પાસવર્ડ દાખલ કર્યા પછી આ કેપ્ચા કોડને સોલ્વ કરી અહીં દાખલ કરી લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન થયા પછી અહીં તમને માનવ કલ્યાણ યોજનાનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી યોજના માટેની જે માહિતી આવે તેને આ રીતે ઉપર સ્ક્રોલ કરી ઓકે પર ક્લિક કરવાનું છે. હવે તમને અરજદારની વિગતો જોવા મળશે, જેમાં આ રીતે સાઈડમાં સ્ક્રોલ કરશો તો પ્રિન્ટ એપ્લિકેન્ટ QR કોડમાં આ રીતે એક આઇકન જોવા મળશે, તો તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફરી ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે QR કોડ ડાઉનલોડ થઈ જશે. હવે આ QR કોડનો ઉપયોગ કરી સાધન કેવી રીતે મેળવવું, તો મેસેજમાં ક્લિયર જણાવવામાં આવ્યું હોય છે કે આ તારીખ સુધીમાં આ સમય સુધી નિયત કરેલ વેન્ડર પાસેથી ખરીદી કરી લેવી. હવે કયા વેન્ડર પાસે જવું, તો તમને તમારા એરિયાના જે પણ વેન્ડર હશે તેમના દ્વારા ફોન કરવામાં આવશે અને તમને જે જગ્યાએ બોલાવવામાં આવે ત્યાં જઈ આ QR કોડ દ્વારા સાધન ખરીદી લેવા.